દિવાળી અગાઉ પોલીસની આતિશબાજી સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગોડાઉનમાં 95 લાખના ફટાકડા કર્યા કબજે। દિવાળીને હજુ મહિના કરતા વધુ સમય બાકી છે, તેમ છતાં અત્યારથી જ આતિશબાજી માટેના ફટાકડાનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે। ત્યારે વરાછા પોલીસે રહેણાંક વિસ્તારમાંથી ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। રહેણાંક વિસ્તારમાં વગર પરમિશને ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબજે કર્યા હતા। આ સાથે સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું। આગની બનતી ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી। ફટાકડાનું ગોડાઉન ચલાવતા ઈસમો પાસે કોઈ પરમિટ પણ ન હતી। હાલ તો પોલીસે 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે, જ્યારે એક ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે। છૂટક ફટાકડાનો જથ્થો હતો। આરોપીઓ મૂળ ભાવનગરના હમીરપરાના ચેતનભાઈ ધરમશીભાઈ સાંગાણી, તેના બંને ભાઈ અશ્વિન અને મોનજીભાઈ ઉર્ફે મુન્નાભાઈએ સંતોષીનગરમાં પરેશભાઈ દાનાભાઈ આહિરની દુકાન અને ગોડાઉન ભાડેથી રાખ્યું હતું, જેમાં ગેરકાયદેસર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ કરી રાખ્યો હતો। ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખી લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી। આ અંગે વરાછા પોલીસને બાતમી મળતા રેડ કરી હતી, જેમાં સ્ફોટક પદાર્થ, અલગ અલગ કંપનીના ફટાકડાના ખાખી કાર્ટૂન અને અલગ અલગ કંપનીના છૂટક ફટાકડા અંદાજે 95,17,000નો જથ્થો મળી આવ્યો હતો। આ દુકાન અને ગોડાઉનનું 75,000 રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવતું હતું। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।